ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં છેલ્લા 70 થી 80 દિવસથી પાણી નહીં મળતા ખેડૂતોમાં આક્રોશ વધ્યો છે। ઓલપાડ તાલુકામાં હાલ સિંચાઈના પાણીને લઈ ભારે હાલાકી ખેડૂતો ભોગવી રહ્યા છે। નહેરના સમારકામને લઈ નહેર 40 દિવસ માટે બંધ રાખવામાં આવી હતી। જો કે નહેર ચાલુ થયા પછી પણ ઓલપાડ તાલુકાના ભાડો ગામે હજુ નહેરના સિંચાઈના પાણી નથી પહોંચ્યા અને જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાદોલ ગામે ખેડૂતોની આશરે 1200 વીઘા ખેતીની જમીન છે અને આ વિસ્તારમાં મુખ્યત્વે શેરડી અને ડાંગરનો પાક લેવામાં આવે છે। પાણી નહીં મળવાના કારણે આશરે 20% જમીનમાં તો પાક લેવામાં જ નથી આવ્યો, પરંતુ જે પાકોને પાક લીધો છે તેમને હાલ પાણીની તાતી જરૂરિયાત છે। શેરડીમાં મુખ્યત્વે ખેડૂતો દર 15 દિવસે પાણી આપતા હોય છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે માંડ મહિનામાં એક જ વાર પાણી આપ્યું છે અને તેમ પણ લાંબી પાઇપલાઇન નાખીને અત્યંત જગ્યાએથી અથવા તો બોરવેલમાંથી વધારાનો લાઇટ બિલનો ખર્ચ ભોગવીને, જો કે તેમ છતાં ખેડૂતોએ પાણીનો પિયાવો તો ભરવાનો જ છે, એટલે ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આપ્યો છે। સમગ્ર મામલે ખેડૂતો અવારનવાર સિંચાઈ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ સિંચાઈ વિભાગના અધિકારી મગનું નામ મરી પાડવા તૈયાર નથી। સિંચાઈ વિભાગના અધિકારીનું માનીએ તો ભાદોલ, વડુલી સહિતના ગામો કેનાલના છેવાડે આવેલા ગામો છે, એટલે સ્વાભાવિક છે પાણી પહોંચતા વાર લાગે। ઉપરાંત આગળના ભાગના ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે કેનાલ બ્લોક કરી દેતા હોય છે, જેના કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતા વાર લાગે છે। જો કે ગ્રામજનોએ મીડિયા પ્રતિનિધિને બોલાવ્યા હોવાની જાણ થતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ દોડતા થયા અને સ્થળ પર જોવા મળ્યા હતા। અમારા છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે। લગભગ કેનલ જે 2 મહિના 60 દિવસનું રોટેશન બાદ જે આજે 85 થી 90 દિવસ પાસે પસાર થયા, આજ દિન સુધી કેનલમાં છેવાડાના વિસ્તારમાં તો હજુ પાણી આવ્યું જ નથી અને જે ઉપરના વિસ્તારમાં જે આવ્યું છે તો ઉપરના 3 થી 4 દીવા ચાલે છે અને તે પણ ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિ થઈ છે કે પાણી લિફ્ટિંગ કરીને લેવું પડે। આ પાણીને કારણે 20 થી 30% પાક ભાતનો બેકાર ગયો છે કે જે રોપી નહીં શક્યા, પાણી નહીં મળ્યું, સમસ્યા આ હતી। અને જે શેરડી અમે ઓક્ટોબરથી નવેમ્બર મહિનામાં રોપી છે, 6 થી 7 મહિના આજે શેરડીના થયા, જે શેરડીના 7 પાણીની જરૂરિયાત હતી ત્યાં અત્યારે હજી અમને માન 4 પાણી મળ્યા છે અને તે પણ લિફ્ટિંગ કરીને આજે પાણી લે એટલે એક વીંગે 1000 થી 1200 રૂપિયા અમારો ખર્ચો વધે છે ખેડૂતને। અને કાયમના માટે આ સમસ્યા અમે પાણી માટે ઉપર પણ ઘણી રજૂઆત કરી છે। સિંચાઈના અધિકારી લગભગ છેલ્લા 60 દિવસમાં એવો જ એક જ જવાબ આવ્યો છે કે 2 થી 5 દિવસમાં પાણી વધારવામાં આવશે, 2 થી 5 દિવસમાં વધારવામાં આવશે, પણ આજ દિન સુધી આ પાણીનો ગેજ 30 થી ઉપર વધ્યો નથી અમારી કેનલમાં। અમારે ત્યાં ભાડોલમાં પૂરતું પાણી આપવા માટે મેઇન કેનલ ઉપર મિનિમમ 55 થી 60નો ગેજ જરૂરી છે, પણ આજ દિન સુધી ત્યાં 30 થી ઉપર ગેજ વધ્યો નથી। અને જે મેઇન કેનલ છે એમાંથી વડોલી, કણભી અને ભાડોલ 3 ફાંટા પડે છે, એ 3 ફાંટાને પાણી પહોંચી વળવા માટે ઓછામાં ઓછો 60-55 ગેજ જોઈએ, તો ત્યાં 30નો ગેજ રહે છે, એટલે અમારા 3 ગામમાં કાયમના માટેની આ સમસ્યા છે। તેમાં છેલ્લા 10 દિવસની અંદર નહેરમાં બિલકુલ કોઈ પણ પ્રકારનું પાણી મશીનનું લિફ્ટિંગ કરીને લેવાનું પણ પાણી આવતું નથી। હવે અત્યારે ભાતના પાકને છેલ્લા લગભગ 10 દિવસથી એટલી પાણીની જરૂરિયાત છે, જો આ પાણી નહીં મળે તો પાક અમારો નિષ્ફળ જવાની આરે છે। અને શેરડીની સમસ્યા પણ આ જ છે કે જે અત્યાર સુધીની અમારી 7 મહિનાની મહેનત આ પાણીમાં ધોવાય એવી પરિસ્થિતિ છે। મારું નામ PM પટેલ છે, નાયબ કાર્યપાલક નેર કીમ। પાણીને લઈને સમસ્યા એ છે કે આ વિસ્તાર તેલ વિસ્તાર છે, અહીં કેનાલ નો અંતિમ છેડો છે અને પાણી સિંચાઈ માટે કાર્યરત પણ છે। અહીં થોડા દિવસ પહેલાં લીલ સેવા સાથે દટ્ટો લાગી જવાથી વહેણ બંધ થવા પામેલો હતો અને એને ખોલી ફરી પાણી આપવામાં આવેલું હતું। હવે એ પાણી પત્યા બાદ 7-8 દિવસ થયા છે અને 2-3 દિવસની અંદર બીજું પાણી રોટેશનનું ચાલુ થઈ જશે। હા, હાલ પાણીની સમસ્યા છે, પણ એટલી બધી પણ નથી કે આપણે મેનેજમેન્ટ નહીં કરી શકીએ। પાણી ઓછા વધતા થાય છે, પરંતુ ફિલ્ડ સ્ટાફ દ્વારા મેનેજમેન્ટ કરી પાણી આપવાની સંપૂર્ણ પ્રયત્ન કરે છે। ઉપરના ખેડૂતો એ રીતે હેડિંગ કરે છે કે પાણીનો રેલો નીચે નહીં આવી શકે, સંપૂર્ણપણે હેડિંગ કરી દે છે, એટલે નીચેના ખેડૂતોને પાણી ન મળવાની પ્રશ્ન ઉપસ્થિત થાય છે। ના, ગેજ તો મળે છે, પણ અગાઉ કરતાં થોડો ઓછો રહે છે, કારણ કે સમગ્ર વિસ્તારમાં ડાંગરનો પાક એટલો બધો થઈ ગયો છે કે પાણી મેનેજમેન્ટમાં થોડી તકલીફ અનુભવાય છે। ડાંગરમાં પાણીનો વધારે જોઈએ છે, પુષ્કળ જોઈએ છે શેરડીની કંપનીમાં। RN ન્યૂઝ ઓલપાડ।